બ્લોગર કોણ હતું? ખાલી હેડું કે પેલું એક જોવા જેવું છે. વન ઓફ ઇટ્સ કાઇન્ડ એક્સપિરિયન્સ છે આજે તો અમદાવાદમાં 100%. જોયો ને આખો રસ્તો. હવે આના વિશે વધારે ડિટેલ મળે પહેલાં તો વિડીયો શેર કરી દો, કારણ કે બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આજે અમે જે બતાવવા જઈ રહ્યા છીએ છે શું એ ડિસ્ક્લોઝ કરીએ. પહેલાં તો શેર કરી દો વિડીયો એન્ડ એક ઓવરઓલ વ્યૂ જોજો. આરસીબી ના ફેન્સ માટે 2020 જેવું એક યુનિક એક્સપિરિયન્સ છે ને આઈપીએલ, એવું જ એક યુનિક એક્સપિરિયન્સ આજે અમદાવાદીઓ માટે તમને બતાવવાનો છું. જસ્ટ હેવ અ લુક એટ ધીસ, વન ઓફ ધ મોસ્ટ યુનિક ડાઇનિંગ એક્સપિરિયન્સીસ ઇન અમદાવાદ. આ કોઈ હવે આ વિડીયોમાં મને સૌથી મોટો ડાઉટ એ છે કે કોઈ મને એમ પૂછે કે આ ક્યાં આવ્યું તો મારે શું કહેવાનું? કોઈ એક જગ્યા થોડી છે. રૂફટોપ પર વી આર ડાઇનિંગ ઇન એન ઓપન એર બસ, ડબલ ડેકર બસમાં રૂફની ઉપર ડાઇનિંગ એક્સપિરિયન્સ ઇન અમદાવાદ. મારી પાછળ એટલે આમ તો મારી આગળ પાછળ જે કહે મારી પાછળ છે સિંધુ ભવન રોડ. અહીંયાથી વાત લઈ લે, માઇક દબાઈ જશે. મારી પાછળ છે સિંધુ ભવન રોડ એન્ડ હું આજે છું હાઈજેક 2.0 માં. આજે હું હાઈજેક થઈ ગયો છું અને પૈસા આપીને. That was a joke, but the point is I am going to show you today one of the most unique dining experiences, dining inside and dining atop an open bus. પહેલા તમને આખી બસની રાઈડ બતાવી દે પાર્થ, એન્ડ ધેન વી ટોક અબાઉટ ધ ડિટેલ્સ. પહેલા તમે બસ જોઈ લો આખી એન્ડ ધેન વી શો યુ ધ વ્યૂ. બટ ફર્સ્ટ પાર્થ વી શો ધેમ ધ વ્યૂ. એક્ઝેક્ટલી આટલા મસ્ત વ્યૂ સાથે ડાઇનિંગ તો હવે અમદાવાદમાં પોસિબલ હતું જ નહીં આના પહેલાં, બટ નાવ ઇટ ઇઝ પોસિબલ. અને હવે કોઈ એમ કે હું અહીંયા ઊભો છું, કદાચ તમે લોકો આવો પછી અહીંયા ઉભા રહેવા ના મળે, બટ દેટ ઇઝ ગોઈંગ ટુ બી ધ બેનિફિટ ઓફ બીંગ ઓન ધીસ સાઇડ. એક્ઝેક્ટલી. સો હવે તમને ઘરે બેઠા જ આ બસની એક ટૂર કરાવી દઉં, સો દેટ બુકિંગ ક્યારે કરાવવું, કેટલા લોકો માટે કરાવવું, એ બધો આઈડિયા તમને આવી જાય. બાય ધ વે બધી જ ડિટેલ્સ આમ તો ડિસ્ક્રિપ્શનમાં છે જ. સી આવો ડાઇનિંગ એક્સપિરિયન્સ. ઓકે, આપણે હાઇજીન મેટર્સ અ લોટ, તો પહેલાં તો એ જોઈ લઈએ કે ગ્લવ્સ અને ફૂડ પ્રોપર રીતે સર્વ થઈ રહ્યું છે. ઇમેજિન ડાઇનિંગ વિથ ધીસ વ્યૂ. હવે ઘણા લોકોને એવું હોય કે ભાઈ વર્ટિગો છે કે આમ ટ્રાવેલ કરતી વખતે આ વ્યૂ સાથે ફૂડ નહીં મજા આવે, તો તમારા માટે બીજો પણ રસ્તો છે. તો આ બધી પ્રિપરેશનની વસ્તુ છે, એને સ્ટાફ તમે જોઈ શકો છો. સો એઝ યુ ઓલ નો કે ઉપર તો તમે જોઈ જ લીધો છે ઓપન એરિયા, બટ લુક એટ ધીસ. બસની અંદર આ રીતની ડાઇનિંગ ફેસિલિટીઝ છે વિચ ઇઝ અમેઝિંગ, અને બીજે ક્યાંય અમદાવાદમાં નથી આ વસ્તુ. હવે આખો રસ્તો ક્યાંથી સ્ટાર્ટ થાય છે ને ક્યાં એન્ડ થાય છે એનું એક જ સેન્ટર પોઈન્ટ છે, દેટ ઇઝ હોટેલ નોવોટેલ. ત્યાંથી જ આ રૂટ સ્ટાર્ટ થાય છે અને ફરી એસપી રિંગ રોડ, સિંધુ ભવન બધે થઈને ત્યાં જ આ રૂટ એન્ડ થાય છે.
બાકી બધી ડિટેલ આપણે પૂછીએ. કરણભાઈ, આખી ટૂર તો મેં કરાવી દીધી છે. જ્યાંથી સ્ટાર્ટ કર્યું તો ત્યાં જ આપણે વ્યૂ એન્ડ કર્યું. હિસ્ટોરિકલ કે કોઈ ફિક્શનલ મૂવીઝ કે પેલી આમ બાહુબલી ને બધી મૂવીઝમાં ખબર છે આમ વચ્ચેથી હાથી જતો હોય ને ઉપર આમ કિંગ બેઠો હોય ને આમ આજુબાજુમાં પબ્લિક જોતી હોય. તમે અહીંયા ઊભા હો ને તો એક્ઝેક્ટ એવી જ ફિલિંગ આવે. આજુબાજુની પબ્લિક નોટ તો કરવાની જ છે કેમ કે ઓપ્શન નથી એમની પાસે. ઓબ્વિયસલી એટલા બધા વ્યૂઝ મળ્યા છે ને આપણને, આમ એટલા બધા આઈ કેચી અટ્રેક્ટિવ લુક્સ મળ્યા છે આપણને કે એની વાત ના પૂછો. સો તમે વ્યૂ જોતા રહો મારી પાછળ અને એની સાથે સાથે તમને અમુક ડિટેલ્સ આપી દઉં. નંબર 1, પિકઅપ અને ડ્રોપ ઓફ. આ બસનો પિકઅપ અને ડ્રોપ ઓફ પોઈન્ટ છે નોવોટેલ. એટલે તમે એસજી હાઈવે પર નોવોટેલની બહારથી આ બસમાં તમે બેસી શકો છો અને ડ્રોપ ઓફ પણ અહીંયા થશે. અત્યારે હાલ પૂરતું ખાલી એક જ ટ્રીપ કરાવવામાં આવે છે. દેટ ઇઝ વન ટ્રીપ ઇઝ ઓફ 1.5 hours. 7:30 ટ્રીપ ચાલુ થાય એન્ડ લિમિટેડ અમાઉન્ટ ઓફ બુકિંગ્સ જ અવેલેબલ છે. ઓફકોર્સ યુ નો ધ રીઝન વાય. પણ જ્યારે ટાઈમ ઇમ્પ્રૂવ થઈ જશે ત્યારે 2 ટ્રીપ કરવામાં આવશે. મસ્ત વાત કહું, બર્થડે સેલિબ્રેટ કરવી હોય ને તો આખી બસ બુક કરી લો. ડાન્સ ફ્લોર પણ છે, મ્યુઝિક સિસ્ટમ પણ જોરદાર છે. પણ મ્યુઝિક વગાડીને બતાવી નહીં શકું કેમ કે હું વગાડીશ તો મ્યુટ થઈ જશે. એક્ઝેક્ટલી, એટલે થોડીક લિમિટેશન સાથે તમે ઇમેજિન કરી શકો છો કે આટલો મોટો તમને એક ડાન્સ ફ્લોર મળે છે બસની અંદર. ડાઇનિંગ સ્પેસ છે પ્રોપર કમ્ફર્ટ સાથે. અને સ્પેશિયલી જે લોકોનું મોટું ફેમિલી છે એ લોકો માટે તો બર્થડે કે કોઈ પણ જાતની એનિવર્સરી કે સ્પેશિયલ મોમેન્ટ સેલિબ્રેટ કરવા માટે આ વસ્તુ એવી હશે જે બીજા કોઈએ ક્યારેય નહીં કરી હોય. વોટ છે કરણભાઈ? યુનિક એક્સપિરિયન્સીસ ઇન અમદાવાદ કોઈ આમ લિસ્ટ બનાવવામાં આવે ને આમ તો મેં બનાવ્યું છે. પણ જો અમે ફરી કોઈક લિસ્ટ બનાવીશું ને યુનિક એક્સપિરિયન્સીસ ઇન અમદાવાદ, આ બસ અને આ એક્સપિરિયન્સ વિલ ડેફિનેટલી બી અ પાર્ટ ઓફ ઇટ. હવે તમે લોકો એવું વિચારી રહ્યા હો કે જો અહીંયા કોઈએ માસ્ક કેમ નથી પહેર્યા, બિકોઝ પીપલ આર ડાઇનિંગ રાઇટ નાઉ. બધાનું જમવાનું ચાલે છે ચાલુ બસમાં. અરે હા, મજાક નથી કરી દો. સો ધીસ ઇઝ હાઈજેક 2.0. હાઈજેક ઇઝ અ વેલ નોન ફિનોમિનલ ઇન અમદાવાદ. ઘણા બધા લોકોએ હાઈજેકનો એક્સપિરિયન્સ ઓલરેડી લીધેલો જ છે. બટ નાવ દે આર બેક વિથ અ ન્યૂ એન્ડ રિનોવેટેડ એક્સપિરિયન્સ. બસ આખી રિનોવેટ કરવામાં આવી છે અને એક્સપિરિયન્સ પણ ઇમ્પ્રૂવ કરવામાં આવ્યો છે. મને તો મજા આવી ગઈ. સો બુકિંગ્સ આર ઓપન, પણ તમે વિચારશો કે બુક કરવા માટે શું કરવાનું, તો કંઈ જ નથી કરવાનું. ડિટેલ્સમાં આપેલા નંબર પર જાઓ, ફોન કરો અને બધી જ ડિટેલ્સ રિગાર્ડિંગ બુકિંગ્સ, ટાઈમિંગ્સ, ફૂડ બધું જ તમને ત્યાં મળી જશે. સો ડોન્ટ વરી અબાઉટ દેટ. ફિલહાલ તો અમે અમારી ટ્રીપ એન્જોય કરી રહ્યા છીએ અને વી આર વેઇટિંગ કે તમે તમારી જે આ જર્ની છે, જે આ એક યુનિક ડાઇનિંગ એક્સપિરિયન્સ છે, એનો એક્સપિરિયન્સ અમારી સાથે શેર કરો કમેન્ટ્સમાં. સો જેટલા લોકો જઈને આવ્યા છે વિલ અપ્રિશિએટ કે તમે લોકો કમેન્ટ્સ કરો તો બીજા લોકો માટે હેલ્પફુલ રહેશે. અધરવાઇઝ જે આજુબાજુ જતા લોકો છે એ તો જોઈ જ રહ્યા છે. સો હવે ચલો આપણે આટલા બધા કસ્ટમર બેઠા છે તો કદાચ કોઈને પૂછી જોઈએ. આમ તો બધા ડાઇનિંગ ચાલુ છે એટલે થોડુંક ઓકવર્ડ થઈ જશે, બટ આઈ સી. મને કોઈ લાગે છે ઠીક તો આઈ લાસ્ટ. ઓકે, મને એક સીટ ખાલી લાગે છે જે થોડું ઓકવર્ડ રહેશે, બટ સ્ટીલ. હાય. સો આઈ જસ્ટ વોન્ટ ટુ આસ્ક યુ કે તમારો એક્સપિરિયન્સ કેવો છે વિધાઉટ સ્ટ્રેટ ટુ ધ પોઈન્ટ? અમેઝિંગ. ઓકે, મને એક્ઝેક્ટલી કઈ એવી વસ્તુ નથી જે આપણે ટ્રાય કરી ના હોય, રાઈટ? ધીસ ઇઝ પ્રોબેબલી કે એક એવી વસ્તુ છે જે આપણે નવી ટ્રાય કરી શકીએ, રાઈટ? હાઈજેક 2.0, રાઈટ. સો વોટ અબાઉટ ફૂડ? મને ફૂડ વિશે એકાદ બે ક્વેશ્ચન્સ હતા તો એના રિગાર્ડિંગ. ફૂડ પાર્ટનર્સ હોટેલ છે બટ ઓફ કોર્સ 5 સ્ટાર હોટેલ. એક્ઝેક્ટલી. બેસ્ટ ફૂડ. સો
નોવોટેલ ઇઝ અ ફૂડ પાર્ટનર ઓફ હાઈજેક 2.0 એટલે ફૂડમાં તો તમારે કંઈ જ ચિંતા કરવાની જરૂર નથી. એ સિવાય કસ્ટમર એક્સપિરિયન્સ 110% યુનિક છે. બાકી પૂછીએ કે શું કહેવું છે. હવે ઘણા લોકોને સવાલ એવો થતો હશે કે યાર ચાલુ બસમાં જમવામાં પ્લેટ મૂકી હોય તો બધું હલી ના જાય એમ. બસ એટલી નોર્મલ સ્પીડે ચલાવવામાં આવે કે યોર ડાઇનિંગ એક્સપિરિયન્સ રિમેન્સ સ્મૂથ. બાકી અમારા જેવા લોકો આવીને લાઈવ વિડીયો કરીને હેરાન કરે એ અલગ છે, પણ એ સિવાયને કોઈ ડિસ્ટર્બન્સ ના આવે. એઝ યુ કેન સી ઓવર હિયર ઇટ ઇઝ કમ્પ્લીટલી સ્મૂથ ડાઇનિંગ એક્સપિરિયન્સ. અને જો તમારી ખુલ્લામાં ઓપન એર ડબલ ડેકર બસમાં બેસવાની ઈચ્છા ના હોય, યુ ઓલ્સો હેવ એન ઓપ્શન ટુ સિટ ડાઉનસ્ટેર્સ ઇન ફુલ્લી એસી કમ્પાર્ટમેન્ટ. બસ બાકી તો શું છે, હવે નંબર નોટ કરો અને બુક કરો. બીજું તો શું, હવે બસ બતાવી દીધી તમને. સો વિથ ધેટ બિંગ સેડ સિંધુબોન રોડ પણ પતવા જ આવ્યો છે એન્ડ વી આર અબાઉટ ટુ એન્ડ આ ધીસ વન્ડરફુલ જર્ની. તો હવે અમે અમારી જર્ની પતે પહેલાં અમારું ડિનર કરી લઈએ. ત્યાં સુધીમાં તમે બુક કરાવી શકો છો તમારી નેક્સ્ટ જર્ની આની સાથે. વીલ સી યુ નેક્સ્ટ ટાઈમ વિથ અનધર અમેઝિંગ થિંગ. તો વિડીયો તો ફીડ પર રહેવાનો જ છે. શેર કરો, કારણ કે જેટલા લોકો સુધી આ વિડીયો પહોંચવાનો છે એ લોકોને એક ચાન્સ મળશે આ યુનિક એક્સપિરિયન્સ ટ્રાય કરવાનો. નો ડાઉટ તમે આખી બસ બુક કરાવી શકો છો. જેટલી વાર આવો એટલી વાર આવી શકો છો. બટ બે જે રાઉન્ડ્સ છે ક્યારે સ્ટાર્ટ થશે, બે સ્લોટ જે છે ક્યારે સ્ટાર્ટ થશે એનો કોઈ આઈડિયા નથી. સિચ્યુએશન એકવાર કંટ્રોલમાં આવે પછી થશે. ટિલ દેન 7:30 વાગ્યાનો એક સ્લોટ છે નોવોટેલથી પિકઅપ, અને નોવોટેલ પર જ ડ્રોપ થવાનું છે. તમારે લોકોએ બુક કરો. મારા જેવા ચેન્નઈ ફેન્સ માટે આઈપીએલ જેવું તો કંઈ બચ્યું નથી હવે. અને રસી આવવાની વાર છે, અને મોદી સાહેબે હમણાં આવવાનું નથી. તો એક તો અનાઉન્સમેન્ટ નથી થયું એમ, બાકી તો રાહ જોવાતી હોય. પણ જ્યાં સુધી કશું બચ્યું નથી ત્યાં સુધી વી હેવ ધીસ. એક્ઝેક્ટલી. સો જેટલા પણ ચેન્નઈ સુપર કિંગના ફેન્સ છે એ લોકો માટે પણ આ એક દુઃખ દૂર કરવાની એક વસ્તુ છે કે તમે કંઈક નવું ટ્રાય કરો એન્ડ લુક એટ ધ પીપલ એન્જોઈંગ ઓવર ધેર. સો વિલ not disturb them and we'll end our video right now, right here. Stay safe and explore everything.